રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું શહેર એ સુરત શહેર જે સતત ક્રાઇમ હબ બની રહ્યું છે, ક્રાઇમ સિટી બની રહ્યું છે. એક દિવસ બાકાત નથી હોતો કે સુરતમાંથી કોઈ ક્રાઇમને લઈને ઘટના સામે ન આવી હોય. અને તાજેતરમાં પણ એ ડેટા સામે આવ્યા હતા, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ક્રાઇમ હબમાં સુરત સિટી પહેલા ક્રમાંકે આવે છે. અને તે વચ્ચે સુરતમાં ફરીથી એક મોટો ક્રાઇમ થયો છે, ખૂની ખેલ ખેલાયો છે, જેમાં માત્ર નાલાયક શબ્દ કહેવાથી એક ખૂની ખેલ ખેલાયો. તે સમગ્ર ઘટના મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. સુરતમાં માત્ર એક નાલાયક શબ્દ અને બે ખૂની ખેલ ખેલાઈ ચૂક્યા છે, જેમાં સમગ્ર ઘટના એ હતી કે સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં આવતી ઠાકોરનગર સોસાયટીના મહાકાલ પાન સેન્ટરમાં મયુર પાટીલ નામનો યુવક બેઠો હોય છે. અને તે સમય દરમિયાન જૂની અદાવત રાખીને 6 યુવકો જે છે, 6 શખ્સો એ પાનના ગલ્લામાં પહોંચી ચૂકે છે અને તે બંને વચ્ચે હાથાપાઈ થાય છે. મયુર પાટીલ નામના એ યુવક ઉપર 6 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવે છે. જોકે તેના વળતા પ્રહારમાં મયુર પાટીલ પણ હુમલો કરે છે અને તે હુમલામાં એક વ્યક્તિ મિતેશ ચોટલી નામના યુવકની હત્યા થઈ જાય છે અને ત્યારબાદ મયુર પાટીલની પણ હત્યા થઈ જાય છે. આ સમગ્ર ઘટના જે ઝપાઝપીનો માહોલ સર્જાય છે, બે ખૂની ખેલ ખેલાય છે, તો આ સમગ્ર ઘટના શું હતી, સીધા સુરત પોલીસ પાસેથી સાંભળી લઈએ. આ બનાવમાં હકીકત એવું હતું કે મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં હતો, ગલ્લામાં હાજર હતો, પાનના ગલ્લે. અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી. આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે FIR લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી. એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી કરીને છે એ, અને આદિત્યસિંહ સંતોષસિંહ રાજપૂત, પછી એકનું નામ છે રાજા રામ પ્રવેશ મહંતો. આ 3 વ્યક્તિઓના નામ આવ્યા હતા અને અન્ય 4 જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે, આ બધા ઘટનામાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે આ તમામ બાબતે તપાસ કરી, વેરીફાઈ કર્યું અને જે આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી, તો એ હોસ્પિટલાઇઝ હતો. આજે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલો હોવાની માહિતી પોલીસને મળી છે. તો આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે. જે અન્ય આરોપીઓ છે એમાંથી 2 વ્યક્તિઓ આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને અન્ય એક રાજા રામ પ્રવેશ મહંતો, આ બંનેની પોલીસે ધરપકડ કરી છે. એક 18 વર્ષ અને 2 મહિના અને એક 18 વર્ષ 3 માસનો છોકરો છે. બાકીના 4 છોકરાઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે, તો એમનો જે નિયમાનુસાર કાર્યવાહી કરવાની હોય એ અમે કરેલ છે. અત્યારે જે પોલીસને પ્રાઇમરી માહિતી છે એ મુજબ આ ઘટનામાં 2 દિવસ અગાઉ આ મયુર પાટીલ અને આદિત્યસિંહ, આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો. આ બંને વચ્ચે કંઈક ત્યાં ઊભા રહેવા બાબતે અડચણ થતી હતી, એ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે કંઈક બંને વચ્ચે કંઈ એવું મનદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે. અને એ બાબતનું અદાવત રાખી અને ગઈકાલે આદિત્યસિંહ અને એના જે મિત્રો છે નીતિશ ને આ બધા રાજા રામ પ્રવેશ ને બધા, એ લોકોએ બધાએ ભેગા થઈ અને ગઈકાલે આના ઉપર એટેક કર્યો અને આ દરમિયાન એની ઇન્જરી થઈ હતી અને મૃત્યુ પામેલ. પોલીસે આ જે આરોપીઓ છે એની કાયદેસર ધરપકડ કરી છે. આરોપીઓનો કોઈ જૂનો ઇતિહાસ હાલ અત્યારે કોઈ ઇન્ફોર્મેશન નથી, અમે તપાસી રહ્યા છીએ. કેમ કે 18 વર્ષ 2 મહિના અને 18 વર્ષ 3 માસના એમની એજ છે, એટલે અગાઉ એમના વિરુદ્ધ કોઈ કંઈ બનાવ બન્યો છે, એમના વિરુદ્ધ બન્યો છે અથવા એમના દ્વારા કોઈ ઘટના બની છે